જેનું આપણે અન્ન ખાઈએ છીએ અને એ દુઃખી, ખરેખર બહુ કરુણતા. ભારત ખેડૂત પ્રધાન દેશ, ખેડૂત તો કરોડપતિ હોવો જોઈએ, ખેડૂત તો સુખી હોવો જોઈએ. એને બદલે આજે દુઃખીમાં દુઃખી ખેડૂત છે, કોઈ ખેતી કરવા માંગતું નથી. આજે મિત્રો ખેડૂતોની લાગણી અને માંગણી વિશે વાત કરવાની છે, એટલે પૂરો વિડીયો જોજો. માનનીય આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષભાઈ સંઘવી સાહેબ, બધાને નમસ્કાર. ખેડૂતને આપણે જગતનો તાત કહીએ છીએ, અન્નદાતા કહીએ છીએ, પણ એ જગતનો તાત અને અન્નદાતા ની હાલત બહુ ફફોડી છે. એની હાલત બહુ ફફોડી છે. જ્યારે મિત્રો આપણે જોઈએ છીએ કે આ જગતનો તાત ખાતર લેવા માટે, બિયારણ માટે લાઈનમાં ઊભો હોય, તડકામાં શેકાતો હોય, અથવા તો એનું અનાજ ઉત્પન્ન થયું હોય, ટેકાના ભાવે ખરીદી માટે લાઈનમાં ઊભો હોય, વેચવા માટે, લખાવવા માટે લાઈનમાં હોય, અને યાર્ડમાં વેચવા માટે પણ લાઈનમાં ઊભો હોય, અને એક બે દિવસ નહીં, 2-3 કલાક નહીં, પણ 2 દિવસ લાઈનમાં ઊભો હોય, ત્યારે આપણું હૃદય દ્રવી ઉઠે. ત્યારે અત્યારે હું બોલું છું તો પણ મારું હૃદય દ્રવી ઉઠે છે. જે આપણને અન્નદાતા જેને કીધા, જગતનો તાત કીધો, જેનું આપણે અન્ન ખાઈએ છીએ અને એ દુઃખી, ખરેખર બહુ કરુણતા. ભારત ખેડૂત પ્રધાન દેશ, ખેડૂત તો કરોડપતિ હોવો જોઈએ, ખેડૂત તો સુખી હોવો જોઈએ. એને બદલે આજે દુઃખીમાં દુઃખી ખેડૂત છે, કોઈ ખેતી કરવા માંગતું નથી. ખરેખર કરુણ હાલત છે. મોદી સાહેબને વિનંતી કે મોદી સાહેબ, તમે મુખ્યમંત્રી અને વડાપ્રધાન અને ભારતના સરતાજ બન્યા હોય તો આ ખેડૂતને હિસાબે, ખેડૂતો તમને ખોબલે ખોબલે મત આપ્યા હતા, બહુ આશાઓ અને અરમાનો સાથે કે હવે મારા સુખના દિવસો આવશે, આપણા મોદી સાહેબ આવશે. અને લોકો બીજા શાસનથી કંટાળી ગયા હતા. અને ખરેખર મને એ દિવસો યાદ છે કે બહુ દિલથી મત આપેલા હતા. પણ મોદી સાહેબ, તમે ખરેખર મહાન છો. તમારો આ ભારતના ઇતિહાસમાં બહુ મહત્વપૂર્ણ રોલ છે, તમને કોઈ ભૂલશે નહીં. પરંતુ એક વાતનો ખટખટો હે, હજી બધું જ તમે કર્યું, પરંતુ આમ હજી આમ સંતોષ થાય, ઘણું કરો છો ખેડૂત માટે, પણ આમ સંતોષ થાય એવું તમે કર્યું નથી. એટલે ખેડૂત માટે વિચારવાનો સમય આવી ગયો છે. ખેડૂત માટે શું કરી શકાય? ખેડૂત માટે શું કરી શકો તમે? પહેલી વસ્તુ, લાઇટ રાત્રે જ મોટે ભાગે મળે. તો મિત્રો સરકારને વિનંતી કે લાઇટ 24 કલાક મળે, અથવા 24 કલાક ન મળે તો દિવસે આપે. રાત્રે બહુ તકલીફ પડે. રાત્રે જનાવર હોય, સાપ હોય, સિંહ હોય, એની વચ્ચે પાણી વાળવું બહુ અઘરું છે. અને તમે પાવર ઘટતો જ હોય તો ભાઈ ફેક્ટરીમાં રાત્રે આપો ને ભાઈ. ફેક્ટરી તો રાત્રે ચાલે, ત્યાં તો લાઇટ હોય. ખેતીમાં રાત્રે ન થાય. એક કામ કરો, દિવસે લાઇટ આપો અથવા 24 કલાક લાઇટ આપો. પહેલું કામ. બીજી વાત, મિત્રો દરેક વેપારી એની પ્રોડક્ટના ભાવ પોતે નક્કી કરે, પણ ખેડૂત એનો ભાવ નક્કી ન કરે. ખેડૂતનું ઉત્પાદન થાય, ભાવ ઘટી જાય, અને ખેડૂત બિચારો ગરીબ છે, દેવાદાર છે, એટલે જે ભાવ હોય એ ભાવ વેચી દે. મિત્રો દરેકમાં મોંઘવારી વધી, પણ ખાવા પીવાની વસ્તુમાં મોંઘવારી વધતી નથી, મોંઘું થયું જ નહીં. અને જરીક મોંઘું થાય તો લોકો રાડો પાડવા પડે.
કે અમારું બજેટ ખોરવાઈ ગયું. ભાઈ ટીવી મોંઘા થાય, મોબાઈલ મોંઘું થાય, દરેક વસ્તુ મોંઘી થાય, એમાં કોઈ દી કાંઈ મોબાઈલ તમારું બજેટ ખોરવાતું નથી. અચ્છા, માંગણી એ છે કે ખેડૂતને યોગ્ય ભાવ મળવા જોઈએ. એના માટે સરકાર શું કરી શકે? સરકારને એવી વિનંતી છે કે કોઈ નિષ્ણાંત નિષ્ણાંત લોકોની ટીમ બનાવે, 25-50 લોકો રાખે અને એ લોકો પૂરા વિશ્વની બજાર અંગે અભ્યાસ કરે અને ભારતનો જે વધારેમાં વધારે ઉત્પાદન થયો હોય માલ આખા વિશ્વમાં એક્સપોર્ટ કરે. તો એક એવું કરશો તો ખેડૂતને યોગ્ય ભાવ મળશે, નિકાસ થશે, ભાવ વધશે. ત્રીજી માંગણી એ છે કે ખેડૂતને ઘણી બધી સહાય ને લોન આપો છો, નથી આપતા એવું નથી, પરંતુ વધુ સહાય, વધુ લોન આપો. એમને તબેલો બાંધવો, કોલ્ડ સ્ટોરેજ બનાવવા, ટ્રેક્ટર લેવું, ટ્રોલી લેવી, બીજા સાધનો વસાવવા, તો એની લોન સહજ રીતે મંજૂર થાય એવી રીતે આપો અને વિના મૂલ્યે આપો, વગર વ્યાજની આપો. અને પ્રોસેસર ફક્ત જમીનના દાખલા ઉપર લોન ફટાક મળે એવું કંઈક કરો. અને ચોથી માંગણી, જે અગાઉ ખેડૂત જમીન વેચી નાખી છે કોઈ કારણોસર, પણ હવે એને ખાતેદાર થવું છે તો વર્ષો થઈ ગયા તો એ નથી લઈ શકતા, તો જે બાપ દાદાની જમીનો હતી એ વેચી નાખી અને હવે એને જમીન લેવી છે તો એને જમીન લેવા માટે મંજૂરી આપો. બસ આટલી માંગણી છે અને મોદી સાહેબ, મને વિશ્વાસ છે કે તમે ખેડૂતોની આશા જરૂરથી પૂરી કરશો. મોદી સાહેબ, તમને ફરીથી વંદન. ઓમ શાંતિ, ધન્યવાદ.